નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. શું હરિયાણાના ચુનાવી દંગલમાં રાહુલ ગાંધી કુસ્તીનો કોઈ રાજકીય કુસ્તીનો કોઈ નવો દાવ અજમાવવા જઈ રહ્યા છે? આપે જોયું હશે કે રાહુલ ગાંધી બુધવારે એકાએક ઓલિમ્પિક ખેલાડી વિનેશ ફોગટ અને કુસ્તીબાજ બજરંગ પુનિયા એ બંને સાથે એમને મુલાકાત કરી. એટલું જ નહીં, એ બંને સાથે એકદમ વિજયી મુદ્રામાં એકદમ હસતા હોય એવા ચહેરા સાથેની તસવીરો એમને પ્રકાશિત કરી છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો જબરજસ્ત વાયરલ થઈ રહી છે અને એવું કહેવાઈ રહ્યું છે કે વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા હવે હરિયાણામાંથી વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જો ખરેખર બજરંગ પુનિયા અને વિનેશ ફોગટ હરિયાણામાંથી ચૂંટણી લડે તો શું ખરેખર હરિયાણાના રાજકીય જે આટાપાટા છે એમાં જોરદાર નવો વળાંક આવશે? રાહુલ ગાંધીએ આ દાવ શા માટે અજમાવ્યો છે? અલબત્ત હરિયાણાની ચૂંટણીમાં ઘણા બધા રાજકીય ખેલાડીઓની માફક કુસ્તીના ખેલાડીઓ, હોકીના ખેલાડીઓ પણ ચૂંટણી તો લડી જ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધીએ ઓલિમ્પિક વિજેતા અને ખાસ કરીને વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કે જે વિક્ટિમ કાર્ડ ધરાવે છે, કે જેની સામે હરિયાણામાં એક પ્રકારની લોકોમાં જેને કહી શકાય ને કે ઇમોશનલ અપીલ છે, એનો ઇમોશનલ અપીલનો કાર્ડ જે છે એનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. હરિયાણાની મહિલા, હરિયાણાના યુવાનો અને હરિયાણાના કિસાનો, હરિયાણાની ખાપ પંચાયતમાં અત્યંત લોકપ્રિય વિનેશ ફોગટની લોકપ્રિયતાનો લાભ શું ખરેખર રાહુલ ગાંધી આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને અપાવી શકશે? સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીએ પહેલો દાવ રાણાનો અથવા તો પહેલો ઘા રાણાનો એ સૂત્રને અનુસરીને 90માંથી 67 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કે જે 2014 અને 2019થી હરિયાણામાં રાજ કરી રહી છે, વિધાનસભામાં અગાઉ 47 અને 40 બેઠકો 90માંથી જીતી છે, શું આ વખતે ભારતીય જનતા પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં એન્ટી ઇન્કમ્બન્સી નડી શકશે? આમ આદમી પાર્ટી, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની પાર્ટીનું ગઠબંધન જે છે એનાથી મતોનું વિભાજન અટકશે? આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને તમે એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો વિનેશ ફોગટની લોકપ્રિયતાનો લાભ કોંગ્રેસ પાર્ટીને મળશે? તમારી ટિપ્પણીઓ આવકાર્ય છે. ધન્યવાદ. તો મિત્રો, રાહુલ ગાંધી હવે રાજકારણમાં અઠંગ ખેલાડી થઈ રહ્યા છે અને રાજકારણમાં ક્યારે કઈ બાબતનો ફાયદો લેવો એનો પણ એ હવે ક્યાસ કાઢી રહ્યા છે અને ક્યારે કયું પત્તું ઉતરવું એ પણ સમજી વિચારીને કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર પ્રસાર કરવા જતાં પહેલાં 8મીએ અમેરિકા જાય છે એ પહેલાં એમણે હરિયાણાની યાદી જે છે એ ક્લિયર કરવાનો નિર્ણય લીધો છે અને એ પહેલાં હરિયાણામાં ચૂંટણીનો માહોલ કોંગ્રેસની તરફેણમાં જાય એના માટે એમણે આજે એક માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. અને માસ્ટર સ્ટ્રોક એ છે કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આ બંને કે જે હરિયાણાના બહુ જ લોકપ્રિય પાત્રો છે. હવે હું જ્યારે તમને લોકપ્રિય પાત્ર કહું છું તો જસ્ટ વિચારો કે ઓલિમ્પિકના કુસ્તી જંગમાં માત્ર એક જ દિવસમાં 3 પહેલવાનોને પછાડીને ઠેક સેમિફાઇનલથી ફાઇનલ સુધી પહોંચનાર વિનેશ ફોગટ એક એવી ખેલાડી કુસ્તીની 50 કિલોગ્રામની કેટેગરીમાં કે જેને જાપાનની સુસાકી કે જે સતત 82 વખત બાઉટ્સ કે જેને કુસ્તીનો જંગ કહી શકાય એ સતત 82 વખત એ જીતી હતી, એને કુસ્તીના જંગમાં હરાવી દીધી હતી અને કમનસીબે બીજા દિવસે 100 ગ્રામ એનું વજન વધુ નીકળ્યું 50 કિલોના સંપર્કમાં અને એને કારણે એ ડિસ્ક્વોલિફાઈ થઈ. અલબત્ત એક આડ વાત છે કે ટેકનિકલ કારણસર શું થયું, શું કોઈ ષડયંત્ર હતું, આપણે અત્યારે એની કોઈ ચર્ચામાં પડતા નથી, પરંતુ એની લોકપ્રિયતા એટલી ગજબની હતી કે ઓલિમ્પિકમાંથી પેરિસમાંથી જ્યારે 17મી ઓગસ્ટે દિલ્હી પરત ફરી ત્યારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી એનું ગામ બાદલી હરિયાણા
કે જે તમે બાય રોડ જાઓ, ટ્રાફિક હોય છતાં પણ 2 થી 2.5 કલાકમાં પહોંચી જાઓ, પરંતુ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિનેશ ફોગટનું સ્વાગત કરવા માટે એટલા બધા કિસાનો, યુવાનો, મહિલાઓ આવ્યા હતા કે એનું સરઘસ કાઢીને ઠેર ઠેર જ્યારે એનું સ્વાગત કરવાની વાત આવી તો લગભગ 14 કલાકે મધરાતે એ પોતાના ગામે પહોંચી હતી. સવારના 11 વાગે એરપોર્ટ પર ઉતરીને બહાર નીકળ્યા બાદ આપ વિચારી શકો છો કે વિનેશ ફોગાટની લોકપ્રિયતા કેટલી જબરજસ્ત છે. અને દીપેન્દર હુડા કે જે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર હુડાના સુપુત્ર છે અને હરિયાણામાંથી લોકસભાની ચૂંટણી તાજેતરમાં જીતીને સંસદમાં પ્રવેશ્યા છે, રાહુલ ગાંધીના બહુ જ નજીકના મિત્ર છે, એ પણ એના સ્વાગત સમારોહ માટે દિલ્હી એરપોર્ટ તો આવ્યા હતા, પરંતુ દિલ્હી એરપોર્ટથી ઠેક ગુરુગ્રામ સુધી એના સરઘસમાં જોડાયા હતા. એટલું જ નહીં, એમણે તો ત્યાં સુધીની જાહેરાત કરી દીધી હતી કે અમે ઈચ્છીએ છીએ કે એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાય. ભૂપિન્દર હુડા કે જે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે, એમણે કીધું કે હું એવું માનું છું કે વિનેશ ફોગાટને રાજ્યસભામાંથી પ્રવેશ અપાવવો જોઈએ. અલબત્ત હવે એવું નક્કી થયું છે કે વિનેશ ફોગાટ કોંગ્રેસ પાર્ટીમાંથી વિધિવત રીતે પ્રવેશ લઈ અને ચૂંટણી લડશે. હવે મહત્વની વાત એ છે કે ચૂંટણી લડવાની વિધિવત જાહેરાત તો કદાચ ઔપચારિક ઢબે 1-2 દિવસ પછી થશે, કારણ કે અત્યારે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે કોંગ્રેસના હરિયાણાના પ્રભારી એવું કહ્યું છે કે 90માંથી 49 બેઠકો પર ચર્ચા થઈ ચૂકી છે, 34 બેઠકો ક્લિયર થઈ છે, જેમાંથી 22 સિટિંગ એમએલએ જે છે એમની ટિકિટો ફરી ફાળવવામાં આવી છે, 15 બેઠકો છે એ રિવ્યૂ માટે હાઈકમાન્ડને મોકલવામાં આવી છે. મલ્લિકાર્જુન ખડગે જ્યાં સુધી વિધિવત રીતે વિનેશ ફોગાટના પાર્ટીમાં આગમનથી માંડીને નોમિનેશન ફાઇલ કરવા માટેની મંજૂરીને લીલી ઝંડી નહીં આપે ત્યાં સુધી આ બધી જુઓ ને તોની વાત છે. પરંતુ મારી માહિતી પ્રમાણે, અને હવે મીડિયામાં પણ ચર્ચાઈ રહ્યું છે, સોશિયલ મીડિયામાં પણ આવી રહ્યું છે કે સોનિયા ગાંધીએ વ્યક્તિગત રસ લીધો છે કે વિનેશ ફોગટને આપણે ચૂંટણી લડાવવી જોઈએ. અને જો તમે ધ્યાનથી સોશિયલ મીડિયા ટ્રેક કરતા હો તો તમે જોયું હશે કે છેલ્લા 20 દિવસથી વિનેશ ફોગાટ જે છે એ હરિયાણાની દરેક જેને કહી શકાય ને ખાપ પંચાયત, હરિયાણામાં ખાપ પંચાયત જે છે એનું બહુ જ મહત્વ હોય છે. એ ખાપ પંચાયતોમાં પછી ક્યારેક જીંદમાં જાય, ક્યારેક રોહતકમાં જાય, ક્યારેક શંભુ બોર્ડર પર જઈને કિસાન આંદોલનના નેતાઓને મળે, અને દરેક જગ્યાએ ભલે એને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નથી મળ્યો, પરંતુ ખાપ પંચાયતમાં દરેક ખાપ પંચાયતમાં એનું સ્વાગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા તરીકે થયું છે. ને દરેક ખાપ પંચાયતે વિનેશ ફોગટને ગોલ્ડ મેડલ આપ્યો છે. સાથોસાથ કિસાન આંદોલનના નેતાઓ છે એ પણ એનું સ્વાગત કરી રહ્યા છે. અને દરેક જગ્યાએ પ્રતિભાવ આપતી વખતે અઠંગ રાજકારણીની માફક વિનેશ ફોગટ કહી રહી છે કે જ્યારે હું તકલીફમાં હતી, જ્યારે હું આપત્તિમાં હતી, જ્યારે હું દિલ્હીના જંતર મંતર રોડ પર યૌન શોષણના મામલે વિનેશ ફોગટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા, આ બધા ઓલિમ્પિકના ખેલાડીઓ અને ભારતને ગૌરવ અપાવનારા કુસ્તી અને અલગ ગેમના ખેલાડીઓ જે છે એ લોકો કહે છે કે અમે લોકો જ્યારે આંદોલન કરવા માટે યૌન શોષણ, જે તે વખતે એમનો આક્ષેપ હતો કે ઓલિમ્પિક કુસ્તી સંઘના ફેડરેશન ઓફ ઇન્ડિયા જે છે એના તત્કાલીન જે અધ્યક્ષ હતા બ્રિજભૂષણ, એ બ્રિજભૂષણ શરણસિંહ સામે એમનો યૌન શોષણનો આક્ષેપ હતો અને એ લોકોએ એફઆઈઆર નહોતા કરતા, એટલા માટે આ બધા મેડલ વિજેતા પહેલવાનો જે છે જંતર મંતર પર આંદોલન કર્યું. એ આંદોલન સંખ્યાબંધ દિવસ સુધી ચાલ્યું અને સરકારમાંથી એમને કોઈ સહાનુભૂતિ ન મળી. પરંતુ વિનેશ ફોગટ કહે છે કે જ્યારે હું મારા મેડલ્સ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા અને બીજા બધા સાથે હરિદ્વારની ગંગા નદીમાં પધરાવા જઈ રહ્યા હતા ત્યારે કિસાન આંદોલનના નેતાઓએ મને હૂંફ આપી હતી. અને કિસાન આંદોલનના નેતાઓએ જે મને હૂંફ આપી, જે મને નૈતિક ટેકો આપ્યો, એના કારણે હું ટકી ગઈ અને ઓલિમ્પિક સુધી પહોંચી. કહેવાનું તાત્પર્ય એ છે કે વિનેશ ફોગટ જે છે આજની તારીખે હરિયાણામાં કહી શકાય તો કોઈ પણ રાજકારણી કરતાં વધુ લોકપ્રિય છે. મહિલાઓમાં લોકપ્રિય છે, યુવાનોમાં લોકપ્રિય છે, કિસાન સમુદાયમાં લોકપ્રિય છે, જાટ સમાજમાં તો લોકપ્રિય છે જ. અને એટલે જ વિનેશ ફોગાટ ઉપરાંત બજરંગ પુનિયા આની જો જુગલ જોડી જમે તો કોંગ્રેસ પાર્ટીને દેખીતી રીતે એનો રાજકીય લાભ મળે, એ બાબત નિશ્ચિત છે. હવે વિનેશ ફોગટ ક્યાંથી ચૂંટણી લડે
એક વાત એવી ચાલી રહી છે કે એનું જે વતન છે ચરખી દાદરી, એમાં જે દાદરી બેઠક છે ત્યાંથી પણ એ લડી શકે છે. તો બજરંગ પુનિયા જે છે એ બાદલી બેઠક પરથી લડી શકે છે. અલબત્ત એક વાત એવી ચાલી રહી છે કે કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે જાટ સમુદાયની બહુમતી હોય ત્યાંથી તેઓને ચૂંટણી લડાવશે. કારણ કે જો દાદરીમાંથી એ ચૂંટણી લડે તો એની જ કઝિન સિસ્ટર એટલે કે પિતરાઈ બહેન બબીતા ફોગટ, એની સામે એને ચૂંટણી જંગ લડવો પડે. અને કદાચ પારિવારિક આમને સામને ચૂંટણી જંગ ન લડવો પડે એના માટે પણ કોઈ વચલો રસ્તો જે છે એ કોંગ્રેસ પાર્ટી કાઢે એવી શક્યતા જણાય છે. દરમિયાનમાં બોલિવૂડને કેમ ભૂલાય, આમિર ખાને એવું કહે છે કે વિડીયો કોલ કર્યો અને વિડીયો કોલ કરીને કહ્યું કે ચૂંટણી પતે પછી આવી જા, આપણે દંગલ 2 બનાવવાનું છે. અલબત્ત બોલિવૂડમાં આ તરહની ચર્ચા તો ચાલતી રહેતી હોય છે, પરંતુ એક વાત નક્કી છે કે જો વિનેશ ફોગટ ચૂંટણી લડશે તો હરિયાણાના રાજકારણમાં એક અંધાર્યો વળાંક આવશે. કારણ કે વિનેશ ફોગટ માટે હરિયાણાની પ્રજા અત્યંત લાગણીશીલ છે, સહાનુભૂતિ છે એના માટે, એક વિક્ટિમ કાર્ડ એની તરફેણમાં છે. અને હજુ લોકો એ દ્રશ્યો ભૂલ્યા નથી કે જ્યારે વિનેશ ફોગટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત હરિયાણાની દીકરીઓ, પહેલવાનો, ખેલાડીઓ એ જંતર મંતર પર ઉપવાસ કરતા હતા, અનશન કરતા હતા, હાથમાં તિરંગો લઈને બેઠતા હતા અને દિલ્હી પોલીસ એમને બળજબરીથી ત્યાંથી હટાવી રહી હતી. અને આ લોકોને ન્યાય મેળવવા માટે ઠેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું હતું. ભારત સરકારે ત્યારે એક નહીં 2 કમિટીઓ અપોઇન્ટ કરી, પરંતુ કમિટીઓનું આજ દિન સુધી કાંઈ થયું નથી. પરિણામ માત્ર એટલું જ આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ બ્રિજભૂષણને ટિકિટ નથી આપી, પરંતુ બ્રિજભૂષણના દીકરાને ટિકિટ આપી કેસરગંજમાંથી. અને બ્રિજભૂષણની જગ્યાએ એવું કહેવાય છે કે જે વ્યક્તિને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષપદે મૂક્યા છે એ બ્રિજભૂષણના જ વિશ્વાસુ છે. અલબત્ત આ બધી રાજકારણની ચર્ચાઓ તો ચાલ્યા કરશે. હરિયાણામાં એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે હરિયાણા એક એવું રાજ્ય છે કે જે કિસાન આંદોલનનું મૂળ જે છે અથવા તો એપી સેન્ટર છે એ હરિયાણા હતું. બીજું, અગ્નિવીરના મુદ્દે હરિયાણાના લોકોમાં નારાજગી છે. ત્રીજું કે ભાજપ વિરુદ્ધ આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી દેખાય છે, કારણ કે ભાજપ 2014 અને 2019 લોકસભાની ચૂંટણીમાં 10 બેઠકો 2014માં પણ જીત્યું હતું, 2019માં પણ જીત્યું હતું. 2014 વિધાનસભાની ચૂંટણી જે છે એમાં ભાજપને 90માંથી 47 બેઠકો મળી હતી. પરંતુ આ એ જ ભાજપ 2019ની ચૂંટણી જ્યારે તમે જુઓ તો 2019ની ચૂંટણીમાં લોકસભામાં 10માંથી 10 બેઠક ભાજપને મળી, 58% વોટ શેર હતો. પરંતુ જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ કરી નાખી ઓગસ્ટમાં, અને જ્યારે ઓક્ટોબરમાં ચૂંટણી થઈ ત્યારે એ જ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને 90માંથી 40 બેઠકો મળી હતી. એટલે કે પનો ટૂંકો પડ્યો હતો. અને એટલે દુષ્યંત ચૌટાલાની પાર્ટી જે છે એના ટેકાથી હરિયાણામાં ભાજપની સરકાર તો બની, પરંતુ જે ભાજપને લોકસભામાં 2019માં 58% મતો મળ્યા હતા એ જ ભાજપને માત્ર 4 મહિના પછી 58%ની ટકાવારી ઘટીને 36% સુધી આવી ગયા હતા. અને કોંગ્રેસ પાર્ટી કે જેને 2019માં માત્ર 15 બેઠક મળી હતી એ 31 સુધી પહોંચી ગઈ, અને કોંગ્રેસની મતોની ટકાવારી પણ 28% સુધી પહોંચી ગઈ હતી. ટૂંકમાં આજની તારીખે એવું ચોક્કસ કહી શકાય કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી જીતાડી શકે એવો કોઈ મજબૂત ચહેરો નથી. મનોહરલાલ ખટ્ટર હરિયાણામાં ભાજપના ચહેરો તરીકે રહ્યા, એટલું જ નહીં એ હરિયાણામાં 9.5 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે પણ રહ્યા. પરંતુ લોકસભાની ચૂંટણી આવી ત્યારે એમને મુખ્યમંત્રી પદેથી હટાવી અને એની જગ્યાએ નાયબસિંહ સૈનીને મૂક્યા. નાયબસિંહ સૈની જે છે એ સોજ્જું શાલીન વ્યક્તિત્વ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે ચૂંટણી જીતાડી શકે એવી ક્ષમતા કદાચ ઓછી દેખાય છે. અને એ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના નામે આ ચૂંટણી લડવા જઈ રહી હોય એવું લાગે છે. ગત લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 0.36%, ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 0.58% વોટ શેર હતો. છતાં પણ રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટી સાથે ચુનાવી તડજોડ કરવાનું નક્કી કર્યું છે, કારણ કે રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે હરિયાણામાં મતોનું વિભાજન થાય. હવે કેજરીવાલની પાર્ટી સાથે 2024 લોકસભાની ચૂંટણીમાં જે ગઠબંધન થયું હતું એ પ્રમાણે
10 બેઠકોમાંથી 9 બેઠક કોંગ્રેસ લડી હતી ને 1 બેઠક આમ આદમી પાર્ટીને આપી હતી. આ વખતે આમ આદમી પાર્ટી 90માંથી 10 બેઠક માંગે છે. કોંગ્રેસ પાર્ટી 5 બેઠક આપવા તૈયાર થઈ છે, કારણ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક નેતાઓનું એવું કહેવું છે કે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી છે એને પણ હરિયાણામાંથી 1-2 બેઠકો પર ચૂંટણી લડીને ખાતું ખોલાવવું છે. ટૂંકમાં આ લડાઈ જે છે એ ભાજપ વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધનની બનાવવા માટે રાહુલ ગાંધી આમ આદમી પાર્ટી સાથે પણ સમજૂતી કરી અને ટિકિટોની વહેંચણી કરવા માંગે છે અને સાથોસાથ સમાજવાદી પાર્ટીને પણ હરિયાણામાં એન્ટ્રી માટે 1 કે 2 સીટ આપવા તૈયાર છે. ટૂંકમાં વિપક્ષ સત્તાધારી પક્ષ ભાજપ સામે મતોની વહેંચણી ન થઈ જાય, મતોનું ધ્રુવીકરણ ન થાય. ગુજરાતમાં જેમ થયું કે ભાઈ ભાજપની સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી લડ્યા અને મતોનું જે વિભાજન થયું ને ભાજપ 156 બેઠક લઈ ગઈ, એનું પુનરાવર્તન હરિયાણામાં ન થાય એટલા માટે રાહુલ ગાંધી એ કરી રહ્યા છે. અને અત્યાર સુધીના જે ચુનાવી ટ્રેકર આવ્યા છે, ઓપિનિયન પોલ નથી આવ્યા પણ ઇલેક્શનના જે ટ્રેકર જે અલગ અલગ લોકોએ સર્વે કર્યા છે એ સર્વેમાં કોંગ્રેસનું પલ્લું આજની તારીખે ભારે દેખાય છે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, મનોહરલાલ ખટ્ટર, જેપી નડ્ડા આ લોકો પણ સહેલાઈથી કોંગ્રેસ પાર્ટીને કેકવોક આપવાના મૂડમાં નથી. એટલે હરિયાણાની લડાઈ જે છે એ મજબૂતાઈથી લડાશે. એટલે કુસ્તીના ખેલાડીઓ આવ્યા છે, પરંતુ ચુનાવી દંગલમાં કેવો રંગ જામશે એના માટે જોતા રહો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટ. અને હા મિત્રો, તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રિપ્શનનું બટન વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ પણ મળતા રહે. અને હા, આપની ટીકા ટિપ્પણી અને અવલોકન જરૂર અમને આપજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.